નાચી. થોડા દિવસ અગાઉ જે બનાવ બન્યો હતો સરદારનગર પોલીસ સ્ટેશનની હદમાં એક આરોપીને ગૌમાંસ સાથે પકડવામાં આવ્યો હતો અને તેને મારવામાં આવ્યો હતો. તે પછી એને જ્યુડિશિયલ કસ્ટડી થઈ ગઈ હતી. અત્યારે હાલનું સ્ટેટસ શું છે તેનું? તારીખ 25/3/2026 રોજ સરદારનગર પોલીસ સ્ટેશન ખાતે કુલ 3 આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ હતી. એમાં આરોપી નંબર 1 જે સ્પોટ ઉપરથી પકડાઈ ગયો હતો 80 કિલો ગૌવંશ સાથે જે ફરિયાદમાં એલિગેશન કરવામાં આવ્યા હતા. એ અનુસંધાને નામદાર કોર્ટ સમક્ષ એને 27 તારીખે એને રજૂ કરવામાં આવ્યા હતા. 27 તારીખે પછી એની કસ્ટડી કરી દેવામાં આવી હતી. ત્યારબાદ 27 તારીખ પછી નામદાર કોર્ટ સમક્ષ એને ઘીકાટામાં જ્યારે રજૂ કરવામાં આવ્યા હતા અને 3 દિવસના રિમાન્ડની પ્રોસેસ કરવામાં આવી હતી. જે તે સમયે મેં આરોપી જે મારા હાલના અરજદાર છે એને નામદાર કોર્ટ સમક્ષ આવ્યો અને જે સંગઠનોએ એમને માર્યા હતા એમની વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરી હતી. એ અનુસંધાને નામદાર ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે આ સંગઠનના જે તત્વો હતા, લોકો હતા અને પોલીસ અધિકારી એમને એવો ઓર્ડર પાસ કર્યો હતો નામદાર ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે કે ભાઈ આરોપી જ્યારે બહાર આવશે ત્યારબાદ એનું વિડીયોગ્રાફી ઉપરથી એનું નિવેદન લેવામાં આવશે. ત્યારબાદ નામદાર સેશન કોર્ટમાં મેં હાલના અરજદારની જામીન અરજી ફાઇલ કરી હતી અને આજરોજ તારીખ 6/4/2026 રોજ નામદાર સેશન કોર્ટે હાલના અરજદાર જે મોઇન ઉર્ફે મોહિન કરીને જે છે જે પકડાઈ ગયો હતો એને નામદાર સેશન કોર્ટે બિફોર ચાર્જશીટ રેગ્યુલર જામીન ઉપર મૂક કરેલા છે. જામીન ઉપર મુક્ત કર્યા છે ને એને મારવાનો પણ મામલો હતો. તે વિષયમાં કદાચ ફરિયાદ દાખલ કરવાની વાત હતી. તે વિશે આગળ શું કાર્યવાહી કરવામાં આવી? એની અંદર લાસ્ટ ટાઈમ મેં નામદાર કોર્ટ સમક્ષ જ્યારે 30/4/2026 રોજ જે ફિક્સ ફોર હિયરિંગ રાખવામાં આવી હતી 30/3 નામદાર ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે ઓર્ડર પાસ એવું કર્યું હતું કે ભાઈ હાલના જે આરોપીને મારવાના જે આક્ષેપો આરોપીએ કરેલા છે નામદાર કોર્ટ સમક્ષ એટલે નામદાર કોર્ટે એવું ઓબ્ઝર્વેશન કર્યું હતું અને આઈઓએ એવો ખુલાસો કર્યો હતો કે સાહેબ અમે કોઈ મારેલ નથી અને આરોપી જે છે એ રિક્ષા ઊંધી થઈ ગયેલ એવા એલિગેશન એમને કર્યા હતા આઈઓએ એમની ઇન્વેસ્ટિગેશનની અંદર. પણ મેં નામદાર કોર્ટને એવું રજૂઆત કરી કે ભાઈ હાલના જે આરોપી છે એને ઘણા સંગઠનના લોકોએ એમને પકડીને અને પોતે જે ફરિયાદી છે એ કોઈ સંગઠનથી સંકળાયેલો છે અને એને થર્ડ પર્સન ફોન કરે છે અને એ સંગઠનના અધિકારી ત્યાં માણસો ત્યાં જાય છે અને એની સાથે માથાકૂટ કરે છે, મારઝૂડ કરે છે. અને મારા જે અરજદારે મને જે રજૂઆત કરી અને જે તે રજૂઆત પ્રમાણે મેં નામદાર કોર્ટ સમક્ષ એની ફરિયાદ કરાવી છે. એટલે પોલીસે 3 દિવસ સુધી એની કોઈ ફરિયાદ લેવામાં આવી જ નથી. વન સાઇડ ઇન્વેસ્ટિગેશન ઊભી કરીને પોલીસે ફક્ત અમારી રજૂઆત એટલી જ છે કે ભાઈ આ આરોપી છે એટલે નામદાર કોર્ટ સમક્ષ એમને રજૂ કર્યા છે. પણ નામદાર કોર્ટને જ્યારે મેં ધ્યાન દોર્યું કે હાલના આરોપી અરજદાર જે છે મારા એને સાહેબ 2 દિવસ સુધી સિવિલની અંદર એને ટ્રીટમેન્ટ આપવામાં આવી અને પછી એને 2 દિવસ પછી એને નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા 3જા દિવસે. એટલે પોલીસે હાલના અરજદારની કોઈ રજૂઆત પ્રમાણે કોઈ ફરિયાદ લેવામાં નથી આવી. એટલે નામદાર કોર્ટને મારી રિક્વેસ્ટ છે કે હાલના જે આરોપી અરજદાર જે છે એને નિવેદન સાથે એની ફરિયાદ પણ લેવામાં આવે. એટલે નામદાર કોર્ટે એવી રજૂઆત મારી રજૂઆતને ધ્યાને લઈને નામદાર કોર્ટે ઓર્ડર એવો પાસ કર્યો છે કે ભાઈ જ્યારે આરોપી છૂટે જે તે સમય છૂટે એના પછી નામદાર કોર્ટ સમક્ષ એને હાજર રાખવાનું અને એની જે સ્ટેટમેન્ટ નામદાર કોર્ટ સમક્ષ આપશે એના ઉપર જે તે અધિકારીઓ અને જેટલા સંગઠનના લોકો છે જેને એને મારેલું છે એના ઉપર એની ઉપર કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. શક્ય છે કે અગર જો ફરિયાદ દાખલ થાય છે તો આજે ગૌવંશ લઈને આવતો તો તેને જે મારવામાં આવ્યો તે લોકો વિરુદ્ધ પણ એટલે ફરિયાદ કદાચ દાખલ થઈ શકે છે અને કાર્યવાહી પણ થઈ શકે છે. આ જ બનાવ 2021-22માં બન્યો હતો સરદારનગર પોલીસ સ્ટેશનની હદમાં જેમાં નામદાર સેશન કોર્ટે મારા 2 આરોપીને નિર્દોષ જાહેર કર્યા હતા. ગૌવંશની અંદર જ એ પકડાયા હતા. જે તે સમય 2021ની અંદર આવો જ ઇન્સિડન્ટ જે હાલમાં બનેલો છે એવો જ ઇન્સિડન્ટ આજથી 4 વર્ષ 5 વર્ષ પહેલાં બન્યો હતો. એમાં જે તે મારા કલીગ એડવોકેટ જે પણ હતા એમને કોઈ રજૂઆત પ્રમાણે એમને કોઈ ફરિયાદ દાખલ કરી હતી નહીં. ત્યારબાદ એ મેટરમાં હું ટ્રાયલ સમયે હું હાજર થયો હતો અને નામદાર કોર્ટે મારી ટ્રાયલની અંદર એટલી બધી જે પોલીસે નેગ્લિજન્સી પોતાની તપાસમાં બતાવી હતી એ બધી વસ્તુ નામદાર કોર્ટ સમક્ષ નામદાર સેશન કોર્ટમાં મેં ટ્રાયલમાં રેકોર્ડ ઉપર લાવી હતી. એટલે આવો જ બનાવ હવે 2026માં બને છે. એટલે મારે આ વસ્તુની જ્યારે રેકોર્ડેડ એઝ અ એડવોકેટ તરીકે હું રેકોર્ડ ઉપર આવું છું એટલે મારી ફરજમાં આવે છે કે દરેક વસ્તુ ટ્રાન્સપરન્સીથી પોલીસ પણ એ ઇન્વેસ્ટિગેશન કરે અને જે અરજદાર સાથે બનાવ બન્યો છે એની પણ હકીકત પોલીસ એને સામે લાવે.